નમસ્કાર દીપકભાઈ। નમસ્કાર। આપનું નામ દીપકભાઈ, આખું નામ? દીપકભાઈ શિવાભાઈ મકવાણા। ગામનું નામ? મામસા। બરોબર। તાલુકો? ઘોઘા। જિલ્લો? ભાવનગર। બરાબર। દીપકભાઈ, આ કપાસમાં જે તમે માવજત કરી, હા હા બોલો। બરોબર, એ શું પરિણામ આજે સારામાં સારું દેખાય છે? શું માવજત, શું ટ્રીટમેન્ટ તમે આપી તો આજે સરસ મજાનો કપાસમાં અત્યારે રોનક દેખાય છે? આપણે પાયાના ખાતરમાં મેં ઝીંક પ્લસ વાપર્યું છે, વીકે 5 કિલો, અને એનાથી આમ કપાસ સારો છે। અને છંટકાવમાં આપણે ઉપજ છે, યુમિક છે, વારાફરતી એનો છંટકાવ કરું છું, અને એના હિસાબે કપાસ સારો છે અને ઉત્પાદનમાં વધારો છે કે મેં ગયા વર્ષે કર્યો તો એમાં ઉત્પાદન 25 મણ જેવું આવ્યું છે। સાહેબની ભલામણ પ્રમાણે કીધું હતું કે મેં મારી ટ્રીટમેન્ટ કરો, આ વખતે કરી છે મેં, અને પર સારામાં સારું મળ્યું હતું। બરાબર। અને દર વખતે જે કપાસ તમે કરતા હતા અને જે ઝીંક પ્લસ નતા નાખતા, તો એના પહેલા કેટલું તમને ઉત્પાદનમાં તમારા રેશિયો આવતો હતો? હવે 10-12 મણિયો જ આવતો હતો વીઘો, અને આ વખતે 20 મણ ઉપર 20 થી 25 મણિયો વીઘો ગયા આવી વર્ષે? ગયો। હા હા બરાબર। ને આ વખતે તમને સારામાં સારું રિઝલ્ટ દેખાય છે ને ઝીંક પ્લસ ના કારણે? હા, સારામાં સારું રિઝલ્ટ દેખાય। બરાબર। બધા ખેડૂતને મારી ભલામણ છે કે ભાઈ આ ઝીંક પ્લસ વાપરો, ઉપજ વાપરો અથવા યુમિક વાપરો। અને કઈ કંપનીનું વાપરવું જોઈએ દીપકભાઈ? ઓમકાર કંપનીનું। બરાબર। કયો સિમ્બોલ જોઈને વાપરવું જોઈએ? ઓમકારનો સિમ્બોલ જો આ રહ્યો, ઓમકારનો સિમ્બોલ લાલ કલરનો સિમ્બોલ આવે। બરાબર, એ જ ખરીદવું જોઈએ ને? હા હા બરાબર। તો તમને સારામાં સારું પરિણામ મળ્યું ને? હા હા, સારામાં સારું। બરાબર। તો બીજા બધા ખેડૂતોને આપણે ભલામણ કરી શકાય કે આ વસ્તુ સારી છે, વાપરવા જેવી છે? વાપરવા જેવી છે, કરી જ શકાય ને। બરાબર, સારી વસ્તુ હોય એટલે કરી જ શકાય। બરાબર, ઓકે। જોઈ લો કપાસ, તમે જોઈ શકો છો કપાસ એક નંબર રિઝલ્ટ છે આજે। આમાં ઝીંક પ્લસ, મેગ્નેશિયમ સલ્ફેટ અને હરેક દવાના છંટકાવમાં ઉપજ અને યુમિક ગ્રીન ઓમકાર કંપનીનું એનો છંટકાવ મારેલો છે। ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે કપાસમાં કોઈ જાતનો કોઈ ખાખર કે પીળાશ કે કોઈ વસ્તુ પડતી નથી, અને કૂડો માખણ જેવો કપાસ છે। તો બીજા બધા ખેડૂતોને આ વસ્તુ વાપરવા જેવી વસ્તુ છે। ઓમકાર કંપનીનું ઝીંક પ્લસ ખાતર, મેગ્નેશિયમ સલ્ફેટ, અને હરેક છંટકાવમાં, કારણ કે જમીનમાં જેટલા ન્યુટ્રિયન આપશો, ખોરાક આપશો, એટલું ઉત્પાદનમાં તમને સારામાં સારું પરિણામ જોવા મળશે।